વડોદરામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસવાની શરૂ થઈ ગઈ। વિરામ બાદ વરસાદ ફરી વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। સમગ્ર શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે। આ તરફ ગોત્રી, અલકાપુરી, રાવપુરા સહિતના વિસ્તારો અને સાથે જ ફતેગંજમાં પણ વરસાદ વરસ્યો। જેતલપુર સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો વડોદરામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વિરામ બાદ ફરી એકવાર વરસાદથી લોકોમાં રાહતના સમાચાર। ફતેગંજ, જેતલપુર વિસ્તારમાં વરસાદી માહોલ જોવાઈ રહ્યો છે। અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ ચાલી રહ્યો છે। ગોત્રી, અલકાપુરી, રાવપુરા સહિતનો જે વિસ્તાર છે તેમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। રવિ અગ્રવાલ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેની સાથે વાત કરીએ। રવિ, વિરામ બાદ ફરી એકવાર વરસાદ વડોદરામાં શરૂ થયો છે। ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે? પરિસ્થિતિ વરસાદને લઈને શું છે ત્યાં? બિલકુલ સંજીવની, વાત કરવામાં આવે તો વડોદરામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। માત્ર વડોદરા શહેર નહીં પરંતુ વડોદરા શહેરના આસપાસના જે 8 તાલુકાઓ છે તેમાંથી ડભોઈ, વાઘોડિયા, સાવલી, ડેસર, સિનોર સહિતના જે તમામ તાલુકાઓ છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। અત્યારે અમે નિઝામપુરા પાસે ઉપસ્થિત છે કે જ્યાં આપ જોઈ શકો છો કે ધીમી ધારે વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે। જે વાહન ચાલકો છે તેઓ પોતાના ઘરેથી રેનકોટ પહેરીને નીકળ્યા છે, જ્યારે જે 4 વ્હીલ જે ચાલકો છે તેઓ જે છે ગાડીના જે વાઇપર છે તે વાઇપર ચાલુ કરી રાખ્યા છે। જે રીતના વડોદરામાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે ત્યારે ચોક્કસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો જે ખેડૂતો છે તે ખેડૂતો પણ આનંદિત થયા છે, કારણ કે વડોદરા જિલ્લામાં જે ખેડૂતોએ વાવણી કરી હતી તેમને વરસાદ ન વરસવાના કારણે તેઓ ચિંતિત થયા હતા, પરંતુ વહેલી સવારથી વરસાદ વરસતા ચોક્કસથી ખેડૂતો પણ આનંદિત થયા છે। જે રીતના ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચોક્કસથી કોઈપણ જગ્યા પર પાણી ભરાવાની કોઈ પણ સમસ્યા નથી કે કોઈપણ પ્રકારના આવા બનાવ નથી બન્યા। ત્યારે જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેના શહેરીજનો આનંદ લઈ રહ્યા છે અને ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। જી સંજીવ। બિલકુલ રવિ, જો સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે, જિલ્લાભરમાં વરસાદની જે પરિસ્થિતિ છે, હજી હવામાન વિભાગે શું આગાહી કરી છે? સાથે જ પાકને લઈને ખેડૂતોમાં આ વરસાદ કેટલો લાભકારી? બિલકુલ સંજીવની, જો હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વડોદરા શહેર માટે કરી છે। અને જે રીતના હું તમને ફરીથી દ્રશ્ય બતાવવા માંગીશ કે જે માહોલ છે તે વરસાદી માહોલ છે। આકાશ તરફ હું તમને નજારો બતાવીશ કે અત્યારે પણ જે આકાશમાં તમે જોઈ શકો છો કે વરસાદી માહોલ હોય તેવો પ્રકારનું આખું વાદળ જોવા મળ્યું છે, વાદળછાયું વાતાવરણ છે। અને જે ખેડૂતો છે તે ખેડૂતો ચોક્કસથી આજે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે તેમના જે પાક છે તે ખૂબ જ સારી રીતના પાકમાં વાવણી થશે। અને જ્યારે વરસાદ ખૂબ જ વધારે હોય છે ત્યારે ચોક્કસથી પાકને નુકસાન થતું હોય છે, પરંતુ આજે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચોક્કસથી ખેડૂતોને લાભ થશે, તેમના પાકને લાભ થશે, વધારે પડતો પાક તેઓ ઉગાવી શકશે અને તેના કારણે ચોક્કસથી ખાસ કરીને જે ખેડૂતોનું જે વાવણી છે તેમાં પણ તેમને ફાયદો થશે। આમ આજે ધીમી ધારે વરસાદ છે તેના કારણે લોકોને પણ મુશ્કેલી નથી થઈ રહી અને ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક તેમને ફાયદાકારક વરસાદ હોય તેવું આજે વરસાદ ધીમી ધારે સાબિત થઈ રહ્યો છે। જી સંજીવની। બિલકુલ રવિ, માહિતી માટે આપનો આભાર। તો વડોદરા જિલ્લામાં હવે ધીમી ધારે વરસાદની શરૂઆત તો થઈ ચૂકી છે અને આ વરસાદ ખેડૂતો માટે ખૂબ લાભકારી નીવડે છે।